ગોપીઓ કહે છે કે માં, અમે સાંભળ્યું છે કે કનૈયો કાલે મથુરા જાય છે. માં યશોદા પણ કઈ બોલી શકતા નથી. આજે નંદ બાબા કહે છે યશોદાને કે યશોદા, આજે આમંત્રણ આવ્યું છે તો આપણે જવું પડે. પણ યશોદા કહે કે તમે સમજતા નથી, કંસ બહુ કપટી છે. કનૈયો જાજો તો પાછો નહીં આવે. પણ આજે નંદ બાબા કહે છે કે 2-3-5 દિવસનો યજ્ઞ છે, યજ્ઞ પૂરો થશે પછી અમે તો આવી જશું. અમે ક્યાં કાયમ જઈએ છીએ. પણ યશોદા સમજી ગઈ છે કે કનૈયો જશે પણ પાછો આવશે નહીં. મથુરા ન જા કાના ઓરે કનૈયા, ગોપી કો છોડ કર ન જા ઓ કનૈયા, ગોપી પુકારે ઓ મેરે કાના, મથુરા ન જા ઓ કૃષ્ણ કનૈયા, ગોકુલ ન છોડ મેરે પ્યાર કનૈયા, મથુરા ન જા મેરે પ્યાર કનૈયા. બધા સમજાવે કે કનૈયા અમને છોડીને ન જા. આજે ગોપીઓ દોડતી દોડતી આવી છે. આજે માં યશોદા કનૈયાને ખવડાવે છે, ભોજન કરાવે છે. માં યશોદા માં યશોદા કનૈયાને ભોજન કરાવે છે. માં યશોદા કહે છે કે કનૈયા, તો કે હા માં, કાલે તું મથુરા જવાનો છો, પાછો આવીશ તો ખરો ને? કે હા માં, હું પાછો તો આવીશ. હું ક્યાં કાયમ જાઉં છું? બીજા દિવસે સવાર થાય માં યશોદા ફરી કનૈયાને નવડાવે છે. કનૈયાને શૃંગાર કર્યો છે, સુગંધિત તેલ નાખ્યું છે. માં યશોદા આજે કનૈયાને છેલ્લો શૃંગાર કરે છે. માં યશોદાએ આજે કનૈયાને શૃંગાર કરતા કરતા આજે એના આંખમાં આંસુ આવવા લાગ્યા છે. આ બાજુ કનૈયાને પણ આંસુ આવવા લાગ્યા. કનૈયો કહે છે કે આજે માં યશોદા મને કેટલો પ્રેમ કરતી હતી, મને કેટલો વાલ કરતી હતી. આજે હું યશોદાને છોડીને જઈશ. માં યશોદાએ કનૈયાને એક ડબ્બામાં બાથુક બાંધ્યું છે. કનૈયા, આ રસ્તામાં તને જમવા જે આવો. કનૈયાએ બલરામ બંનેને માં યશોદાએ શૃંગાર કર્યો છે. માં યશોદાએ જોયું કે હું રડું છું, કનૈયો રડે છે, એટલે માં યશોદાએ થોડુંક દુઃખને દબાવ્યું છે. માં યશોદાએ રડવાનું બંધ કર્યું, અંદરો અંદર જ હૃદયને દબાવ્યું છે. જો હું રડીશ ને કનૈયો રડશે. માં યશોદા આજે રથનો આંગણામાં ઉભો હતો. આ બાજુ ગોપીઓ આવે છે. આજે ગોપીઓ રથની ચારે બાજુ ઘેરાઈ ગઈ છે. આજે અમુક ગોપીઓ રાધાને ખબર પડી, રાધા પણ મૂર્છા પડી છે. અમુક ગોપીઓ રાધાની સેવામાં રહી, અમુક ગોપીઓ રથ પાસે ઉભી રહી ગઈ છે. ગોપીઓ કહે છે કે અક્રૂર, તું મારા કનૈયાને લઈ ન જા. અમને કનૈયા વગર ચેન પણ નથી પડતું. અમે કનૈયાના દર્શન કર્યા વગર મન લાગતું નથી.
અક્રૂર તારું નામ જ અક્રૂર છે, તારા અંદર કુર ભરેલું છે. તું આવું કૃત્ય ન કર, તું ચાલ્યો જા. આજે અક્રૂરજી પકાય સમજી શક્યા નથી. આજે આ ગોપીનો પ્રેમ જોઈને સાહેબ માં યશોદા બહુ રડવા લાગે છે. માં યશોદા કનૈયાને કહે છે કે કનૈયા, તો કે હા. જ્યારે તે ગિરિરાજે પર્વત ઉપાડ્યો ને ત્યાં વ્રજના લોકો વાતો કરતા, તું મારો દીકરો નથી, તું મારો દીકરો નથી. માં, હું તારો જ દીકરો છું. માં, હું હમણાં જ આવી જઈ, તું શું કામ રડે છે? હું તારો જ દીકરો છું, હું બીજે ક્યાંય નથી જવાનો. માં યશોદા કહે છે કનૈયા, એક વાત કહું? કે હા માં. કનૈયા, મેં તને નાનપણમાં બાંધ્યો તો ને, એ ભૂલી જાજે. પણ કનૈયો કહે કે માં, હું બધું ભૂલીશ, પણ જે નાનપણમાં તે મને બાંધ્યો ને એ હું નહીં ભૂલું. કારણ કે માં, જગતની અંદર મને કોઈ બાંધી શક્યું નથી. માત્ર બંધાણો છું તો તારાથી જ બંધાણો છું. માં, જગતની અંદર એ માં છે સાહેબ, કે કનૈયાને બાંધ્યો તો યશોદાએ. કોઈની તાકાત નથી કે પરમાત્માને બાંધી શકે. માં, હું જરાય નહીં ભૂલું. આજે કનૈયો બલરામ બહાર આવે છે તો આંગણામાં આજે બધી જ ગોપીઓ વિલાપ કરે, કૃષ્ણ અમને છોડીને ન જા. આજે કૃષ્ણ જવાની ખબર પડીને એટલે ગોપીઓએ અન્ન મૂકી દીધું, ગાયોએ ઘાસ ખાવાનું મૂકી દીધું સાહેબ, પક્ષીઓ પાણી પીવાનું મૂકી દીધું, ચણવાનું બંધ કરી નાખ્યું છે. આજે પક્ષીઓ પણ ઉદાસ થઈને બેઠા છે. કનૈયો આજે રથ ઉપર બેઠો છે. ક્રૂરજીને કહે, કાકા હવે રથ ચલાવો. આ રથ ચલાવવાનું કીધું. ધીમે ધીમે રથ ચાલવા લાગ્યો છે. ધીમે ધીમે રથ ચાલવા લાગ્યો છે. આજે ગોપીઓ રથની પાછળ પાછળ દોડે છે. આજે કનૈયો ક્રૂરજીને કહે છે, ક્રૂરજી, આનો પ્રેમ એટલો છે, મને જવા નહીં દે. આ બાજુ જ્યારે કનૈયો કહે છે કે હવે તમે જરાક વેગથી ચાવો, નકા આ લોકો કોઈ જવા નહીં દે. અને જ્યાં તો અક્રૂરજી રથ વેગથી જવા દીધો છે. આમ ચાલતો જાય, રથ ચાલતો જાય. રથ ચાલતા ચાલતા આજે અમુક ગોપીઓ પટવા પડી જાય છે. કનૈયા, અમને મૂકીને ન જા. કનૈયા, અમને અમારો ત્યાગ ન કર. અમુક ગોપીઓ દૂર સુધી જાય છે. અમુક ગોપીઓ જ્યાં સુધી કનૈયાનો રથ જાતો જાતો દેખાણો એવો દોડવા લાગ્યો કે આજે કોઈને પાર ન કરી શક્યું. દોડતા દોડતા રથ જાય છે. રથને જ્યાં સુધી ધજા દેખાણી ત્યાં સુધી આ બધા જ રથને જોવા લાગ્યા. ને આ રથ ધીમે ધીમે જમુનાજીનો ધરો આવ્યો. આ રથ ત્યાં રોક્યો છે.